સમાજના સૌ આગેવાનો, આજે જેમનું સન્માન કરવાનું મને સૌભાગ્ય મળ્યું એવા સર્વે મહાનુભાવો, સમાજના સૌ વડીલો, મિત્રો, મને ખબર નથી કે ભૂતકાળમાં આપણા સમાજમાં આવો કોઈ સમારંભ થયો છે કે નહીં. પહેલું છે ને, આમે સારા કામ મારા હાથે જ કરવાનું લખાયેલું. એટલે એક સારું કામ કરવાનો મને તમે અવસર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના તમારા બધા યોજક મિત્રો મને મળવા આવ્યા હતા. મને કહેતા હતા, સાહેબ સમય તમે નક્કી કરો એ ટાઈમ, તમે નક્કી કર્યો એ ટાઈમે હું આવ્યો. પછી બધું નક્કી થયા પછી મળવા આવ્યા કે સાહેબ કેટલા વાગે આવશો, શું કરવાનું. એ મૂંઝાતા કે સાહેબ એમ કરીએ 5 લોકોનું સન્માન તમારા હસ્તે કરાવીએ અને બાકી પછી અમે કરી લઈશું. આ તો ગમતી વાત હતી કે મારે 5નું સન્માન કરવાનું, પછી 15-20 મિનિટ વાત નીકળી જવાનું. હવે એવું કરો, તમારે જેટલાનું સન્માન કરાવવાનું હોય એ મને કરવાની તક આપો. એમને તો બગાસું ખાતા પતાસું આવી ગયા. એટલે આ મેં કામ સામે ચાલી લીધું હતું ભાઈ કે સન્માન હું કરીશ. કારણ સમાજ માટે થોડું ઘણું પણ જેને કર્યું હોય ને એનું સન્માન. એટલે ઘણીવાર આપણે ત્યાં કોઈ યાત્રાએ ગયું હોય 4 ધામની, આપણે પગે લાગવા જતા હોઈએ. કેમ ખબર છે? આપણે એ માન્યતા છે કે એનું અડધું પુણ્ય આપણને મળે. એમ તમે સારું કામ કર્યું હોય અને હું તમારો સત્કાર કરું તો અડધું મારા ખાતામાં જમા. એક તો એક વાત નક્કી છે ભાઈઓ કે આ યુગ જે છે ને એ યુગ આપણે ત્યાં કે કળિયુગ છે. અને કળિયુગની શક્તિ કઈ? તો પંડિતો એમ કહે છે કે સંગે શક્તિ કલો યુગે. કળિયુગમાં સંગઠને શક્તિ છે. એનો અર્થ એ છે કે કળિયુગમાં જીતવું હોય, ટકવું હોય તો સંગઠન કરવું અનિવાર્ય છે, સંગઠિત થવું અનિવાર્ય છે. અને તેથી ગામ તરીકે સંગઠિત થતા હોઈએ, સમાજ તરીકે સંગઠિત થતા હોઈએ, એકતાનું વાતાવરણ બનતું હોય, એ ઉત્તમમાં ઉત્તમ બાબત હું સમજુ છું. અને એમાં જ્યારે કોઈનું બુરું કરવા માટે ભેગા ન થયા હોઈએ, કોઈનું ખોટું કરવા માટે ભેગા ન થયા હોઈએ, ત્યારે તો એ કામમાં ઈશ્વરના આશીર્વાદ રહે ને રહે છે. અહીં કોઈનું બુરું કરવા ભેગા નથી થયા કે પેલાને પાડી દેવો છે, પેલા નામ એવું કશું નથી. આપણે ભેગા મળીને એક કુટુંબ જે ન કરી શકે, સમાજ તરીકે ભેગા થઈએ તો ઘણાની સમસ્યાઓ દૂર કરી શકાય. અને એ અર્થમાં સારું કરવાના ઈરાદાથી એકત્ર આવવાનો આ પ્રયાસ ખૂબ ઉપકારક નીવડવાનો છે. અને જ્યારે એકત્ર આવ્યા છે ત્યારે
એક સમાજ તરીકે સદનસીબે જેટલી મારી માહિતી છે, કારણ મારી માહિતીનું મૂળ કારણ શું છે કે તમને બધાને ખબર હશે કે મારા ઘડતરમાં રાવણ સમાજનું મોટું યોગદાન છે. હું નાનો હતો ત્યારે શંભુભાઈ મને ભણાવતા. શંભુભાઈ આમ મારાથી બહુ નાના જ રહેતા હતા. તમારા ઘરમાં સાચી વાત ત્યારે શું વાંધો? કારણ કે એમને કોઈના અક્ષરો ખરાબ હોય તો બહુ ચીડ ચડે. શંભુભાઈ બહુ ગુસ્સો આવે અને કોઈના અક્ષર સુધારવા માટે એટલી મહેનત કરે, પણ હું કે એમના કામમાં આવ્યો તરીકે હું ખૂબ ચર્ચા કરતો. એમના આગ્રહ હોય ભાઈ અક્ષર આવવાના, અક્ષરો સુધારો. અને શંભુભાઈ જીવનભર અક્ષર સુધારવાનું મોટું આંદોલન છે. રાવણ સમાજમાં જન્મેલ એક સામાન્ય શિક્ષક, માત્ર પગાર મળે છે, માત્ર ભણાવવું એવું નહીં. એણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોઈ શાળા એવી નહીં હોય કે જ્યાં શંભુભાઈ પોતાના ખર્ચે, વસવાડું ખર્ચીને ગામમાં ગયા ના હોય, બાળકોને સારા અક્ષરો માટેનું શિક્ષણ ના આપ્યું હોય અને ટેકનિક શીખવું ડેવલપ કરી તમને કે ઘર દોરવું હોય તો આમ ઘર દોરાય, આમ કરો એટલે સારા. આવું બધું જૂનામાંથી કોઈ શંભુભાઈના જે નિકટ રહ્યા હશે એમને ખબર હશે. આખું જીવન અક્ષર માટે એમણે ખર્ચી નાખ્યું હતું. અને એ વખતે ઇનામ આપતા, સારા અક્ષરોની સ્પર્ધા કરી ઇનામ આપતા લોકોને. પણ હવે આપણે એમાં કાચા પડ્યા. પણ એમનો પ્રેમ એવો ને એવો રહ્યો. હું મુખ્યમંત્રી બન્યો પહેલા જે વિદાય થઈ ગયા એટલે એમના આશીર્વાદનો પણ એમનો દીકરો મને મળવા આવ્યો હતો. શંભુભાઈ મહેન્દ્ર મને મળવા આવ્યો. એટલે પછી મારો સંપર્ક મહેન્દ્રથી થોડો રહ્યો. બીજા એક આવતા કેશુભાઈ મને ભણાવતા. હા, અને અમારા વિદાય થઈ ગયા ગંગારામભાઈ. ગંગારામભાઈ જતા રહે, એ મને સ્કૂલમાં ભણાવતા. એટલે આમ પ્રાથમિક શાળા કહો, માધ્યમિક શાળા કહો, લગભગ આ જ બધા લોકો અમને ઘડતા. એટલે એ અર્થમાં હું તમારી વચ્ચે આવું એટલે એમ લાગે ઘેર આવ્યો. એક સમાજ તરીકે તમે જોયું હશે જે સમાજનો વિકાસ થયો છે એનો સહેજ અભ્યાસ કરીએ તો આપણા ધ્યાનમાં આવશે કે જે સમાજે રાજનેતાઓ જન્મ આપવા માટે મહેનત કરી હોય, સમાજ આખો ખપી ગયો હોય અને એકાદ માણસને બહુ મોટો બનાવી દીધો હોય, એ સમાજ મોટા થયા છે. તમે જરા હિસાબ કિતાબ કરજો. એકાદ માણસ બહુ મોટો થઈ ગયો, ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો અને આખા સમાજે લોહી પાણી એક કરીને મોટો કરી નાખ્યો. પણ એ સમાજ ત્યાં ત્યાં અને એને પાછું એમ જ લે કે આઈને એ સારું. તો એની પછી રોજીરોટી ચાલે ને. આવા સમાજો તમે જોઈજો તમને મળી રહેશે. હું કોઈ ટીકા નથી કરતો. બીજા એવા લોકો નીકળ્યા કે જેમણે નક્કી કર્યું કે હું મહાન મોટો બનવું કે ના બનવું, પણ મારા સમાજમાં ઘેર ઘેર મારે શિક્ષણ પહોંચાડવું છે. જે સમાજના આગેવાનોએ આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા એક જ કામ આવ્યું, શિક્ષણ. બસ એક જ. દીકરીઓને ભણાવો, દીકરાઓને ભણાવો, ગામો ગામ જાય, સમજાવે. એના કારણે શું થયું?
જે સમાજે શિક્ષણને સ્વીકારી લીધું એ સમાજો પોતે એટલા બધા શક્તિશાળી બન્યા, પાંચમાં પૂછાય એવી પરિસ્થિતિ પેદા થઈ અને એમના જીવનમાં આખો બદલાવ આવ્યો. દાખલા તરીકે આપણે ત્યાં પાટીદાર સમાજ તમે જુઓ, આજથી 70-80 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા એમની શું સ્થિતિ હતી, એમના વિશે કોઈ પણ લોકો કેવી કોમેન્ટ કરતા હતા આપણને બધી ખબર છે. ચિત્રો દોરાતા કેવા દોરાતા હતા, પણ એ સમાજ એમાંથી ગભરાણો નહીં. એ વખતે એ સમાજના જે આગેવાનો હતા, આજે પણ એમને આપણે પગે લાગવું જોઈએ, માથું ટેકવવું જોઈએ. એમણે એક જ કામ કર્યું, દીકરાઓને ભણાવો, દીકરીઓને ભણાવો. 5 વીઘાનું ખેતર હોય, 1 વીઘાનું જમીન એને શાળા બનાવવા આપી દીધી. 40-50 વર્ષની મથામણ કરતા 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 શિક્ષણ એટલું બધું વ્યાપ થયો, આજે સમાજ સન્માન અને ગૌરવથી ઉભો થઈ ગયો. જે સમાજમાં શિક્ષણ પહોંચ્યું એ સમાજ આ બદલાવ આવ્યો છે. કેટલાક સમાજ શું કરે, પૈસા ભેગા કરે, કરવાનું અંબાજીમાં ધર્મશાળા બનાવી અને પછી ત્યાં બધા તકતીઓ લગાવી હોય, આમના આટલા 1000 રૂપિયાનું મકાન, આમના 51,000નું દાન, એમાં જેને આનંદ આવે ધર્મશાળા બનાવી. કેટલાક સમાજ કેવા, તો શાળા બનાવી અને એ શાળામાંથી એને જે ધર્મ કાર્ય કર્યું હોય એ કદાચ ધર્મશાળામાં ન થયું હોય એટલું મોટું કર્યું. આપણા સમાજમાં પણ મારી જે હવે તો થોડો સંપર્ક મારો ઓછો થયો, એક કુદરતી રીતે સારી બાબત આ સમાજમાં પ્રમાણમાં વ્યસનનો પગપેસારો આ સમાજમાં ઓછો. હવે શું સ્થિતિ મને ખબર નથી ભાઈ, ભરોસો કરું કરું. પણ એ વખતે મેં જોયું હતું કે ઘણા સમાજ હોય કે જેમાં પછાત હોય, શિક્ષણ ન હોય, પણ કમનસીબે વ્યસન ઘૂસી ગયું હોય, કુટુંબમાં એ જ બળાપા ચાલતા હોય. આ સમાજની અંદર મેં જોયું કે ઘણું કરીને જવલ્લે કોઈ ઘટના હોય, અપવાદરૂપ ક્યાંક હોય, પણ સમાજ તરીકે આ પાપ ઘૂસ્યું નહીં, આ દુશ્મન ઘૂસ્યું નહીં. તમે બનાસકાંઠા જાઓ, અનેક સમાજ પણ કસુંબો એવો ઘૂસી ગયો, લગ્ન હોય, આ હોય, તે હોય, બધું એમાં ખર્ચા એટલા બધા, જીવન બરબાદ થઈ ગયા. હવે એમાંથી બહાર લાવવાની હિંમત કોઈ ન કરે. કમનસીબે આ સમાજ એમાંથી બચી ગયો અને એ અર્થમાં આ સમાજના આગેવાનો એ અભિનંદનના અધિકારી છે. પ્રમાણમાં રઝળતી જિંદગી, સરનામા વગરનું સમાજ, વિચરતી જાતિમાં જ આવે. એ ભલો ને એનું ઊંટ ભલું. ઘણી વાર તો આશ્ચર્ય થાય કે ઊંટ એને લઈ જાય કે એ ઊંટને લઈ જાય. આવી જિંદગી જીવવી પડી, એમાંથી ફરી કામ થવાનું, એમાંથી એક નવી ચેતના લગાવવાની. બીજો એક આનંદદાયક બાબત મેં નોંધ લીધી. સામાન્ય રીતે ઘણા સમાજ એવા હોય કે જેમાં 2-5 લોકો કોઈ ડોક્ટર થયા હોય કે એન્જિનિયર થયા હોય કે કોઈ ધીરે ધીરે સમાજથી જુદા થઈ ગયા હોય, એમને ત્યાં જતા શરમ આવે, એમની વચ્ચે બેસવામાં મજા ના આવે. આ સમાજમાં મેં જોયું મોટા ભાગના લોકો આજે પણ 2 ડગલા આગળ નીકળ્યા હોય તો પણ સમાજના સુખ દુઃખમાં ઉભા હોય છે. આ એક સારું પાસું છે. હવે આ જે શક્તિ છે ભાઈ, આને આપણે જો એક શક્તિ તરીકે સ્વીકારીએ અને એમાંથી જો બધા સાથે મળીને કાંઈ કરીએ તો હું 100% કહું છું ભાઈ કે આ એક સાત્વિક સમાજ છે, મહેનતુ સમાજ છે,
દૂષણોથી મુક્ત સમાજ છે અને પથરાયેલો સમાજ છે, બધી બાજુ પથરાયેલો સમાજ છે. કોઈને નડે નહીં, આ સમાજમાં કોઈ નડે નહીં થાય. હું ટ્રાફિકની વાત જ કરું, કારણ કે ખાસ ગાડી લઈને જવાનું હતું, ઊંટ ગાડી ધરે. પણ આમ કોઈને આડે ના આવે, નડે નહીં. અને જે કોઈને નડે નહીં ભાઈ, એને કોઈ નડવા નવરું નથી. અને એ અર્થમાં આ સમાજ એક શક્તિ બનીને ઉભરે. ગુજરાતના વિકાસની અંદર આ સમાજનો વિકાસ અતૂટ રીતે જોડાયેલો છે. આ સમાજને ઉભો થશે, ગુજરાતનો વિકાસ એવો તો ના હોય ને ભાઈ કે કોઈ નબળું રહી જાય. એવું શરીર મજબૂત કહેવાય કે જેનો એક હાથ કામ ના કરતો હોય, એટલે અપંગ જ કહેવાય. બાકી બધું સરસ હોય. એક હાથ કામ ના કરતો હોય, એક આંખ કામ ના કરતી હોય, એક પગ કામ ના કરતો હોય, એમ સમાજના બધા જ અંગો, જેમ શરીરના બધા અંગો સ્વસ્થ હોય તો સ્વસ્થ કહેવાય, એમ સમાજના બધા અંગો સ્વસ્થ હોય ને તો સ્વસ્થ કહેવાય. કોઈ એકાદું અંગ નબળું હોય તો ના ચાલે. અને તેથી આ સરકારનો પ્રયાસ છે સર્વાંગીણ વિકાસ. આપણો મંત્ર છે સૌનો સમાજ સૌનો વિકાસ. અને તમે મને જોયો છે નીકળતી, હું આ રાજકીય આટાપટામાં પડતો જ નથી. મને ઘણી વાર બધા કહે કે સાહેબ તમને આટલી બધી ગાળો પડે છે, આટલા બધા આરોપો થાય છે, આટલા જુખાણા છે, તો ચૂપ કેમ છો? હું ચૂપ જ હોઉં ને, આપણે બોલેવા છે ને. મારે શું કશું? 6 કરોડ લોકો બોલે છે ભાઈ, મારે ક્યાં મગજમાં પડવાનું? એવા ભાવથી સૌનો સાથ સૌનો વિકાસ, એને ધ્યાને લઈને આપણે કામે લાગ્યા છીએ. હું સમાજને અભિનંદન આપું છું અહીંયા ઠરાવ કર્યો આપણે. કારણ કે આજે બક્ષીપંચ કહો કે આપણે અનામતના લાભો છે ને ભાઈ, એ પહેલી પેઢીએ કઈ મળ્યા પડશે. 3-4 પેઢી સુધી સતત આવે ને તો કઈ ખર્ચું થાય. ખાડો એટલો મોટો છે, એમને થોડો પુરાય. હજુ તો પહેલી પેઢી જેના છોકરાઓ ભણવા લાયક થયા, લાભણી શરૂ થયું, તે 4% પડાઈ દીધા. હવે ખાશે શું તમારું મન કહો? હવે મને આશ્ચર્ય થાય, તમને ગુસ્સો નથી આવતો. હવે સેજ કરતા થાવ. ખરેખર કહું, તમારું લૂંટી લીધું છે, તમારી સાથે અન્યાય કર્યો છે, સમગ્ર પક્ષી સમાજ સાથે અન્યાય કર્યો છે. એમને આવું કોણ સુજાડે છે ખબર નથી પડતી. અને મળ્યું શું મળતો? ઉત્તર પ્રદેશમાં કંઈક મળશે આ સાયકલ ધોઈ ગયા. તમે આ ગરીબ સમાજની આંતરડીને ડૂબાવીને મેળવી શકો? આ તમને ચકડાયા છે ને એટલે ઉઠ્યો તમને કહું. સમાજના 7 બિચારા દુખિયાના લોકો છે, એમની આંતરડીને તમે કકડાવો, તમે સુખી ના થાવ. નહીં થાય, તમે જોજો, હજુ નહીં. કારણ કે 7 જેમને સારું કર્યું છે એમનું લૂંટી લીધું. માથા ભરેલું કોઈક લઈ ગયો તો બહુ તકલીફ ના પડે. ઈશ્વર પણ હેલ લાગે બે બળિયા છે, લઈ ગયા. આ તો સીધો સાદો ઘોડો માનવી, એને લૂંટી લીધો છે. અને એના કારણે ઈશ્વર પણ જોતો હોય છે. આવા પાપ કરનારા લોકો પર ઈશ્વર જોતો હોય છે. અને તમે જાગૃત રહેશો ને, તમે પાછા ઈશ્વરના પ્રતિનિધિ તમે જ છો ભાઈ. તમારે જોવું પડે. તમે પછી આંખ બંધ કરો તો મુસીબત. પણ મેં આગ્રહ કર્યો એમ, સમાજનું ભલું કરવું છે તો શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હમણાં આપણા આખા ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યા છે. આ સરકાર ગરીબોને સામે ચાલીને મદદ કરે છે. વિચરતી જાતિના લોકો, એમને મકાન નહોતા. આ વાદી, મરાદી, મદારી, નર, બજારિયા, પેલા લવારી આપણા ગામના બહાર
દાંતરાડા વાતાવરણ કરવા માટે બિચારા આવે, ગાડામાં બધું ઘર લઈને આવે ને પછી મહિનો કામ કરે બધું બીજા કામ થાય. આ જિંદગી. આ સરકારે પહેલી વાર આખા દેશમાં નથી થયું, આખા દેશમાં એમને પહેલું કામ કર્યું ઘર આગળ. મેં કહ્યું તમારું સરનામું નક્કી થશે ને તો બધું મેળ પડશે. સરનામા વખત માણસ 21મી સદીમાં થાય. અને એમને બતાવે મેં એક શરત કરી એમને, તમે કોઈ વાર સમય મળતો જજો બધાના ઘર જોવા માટે. અનેક વસાહતો બનાવી છે, મેઘરજ જાઓ, વિડર જાઓ, રાજકોટમાં વાંકાનેર મોરબીના રસ્તા પર જાઓ, અનેક જગ્યાએ બનાવી છે. આ બાજુ પંચમહાલ ગોધરામાં જાઓ. આ બિચારાનું કોઈ ઘર ઠેકાણું નહોતું. મેં એક શરત કરી કે જો મારે તમને મકાન આપવા છે, સુખેથી રહી શકો એવા મકાન આપવા છે, પણ એક શરત. એમને એમ કે રાજકારણ વાળાની શરત શું હોય? 5% આપજો એવી જ હોય ને, 10% આપજો. તો મારે તો શું કરવાનું લઈને? કોના માટે? આપણે ચિંતા જ નથી રાખી. મેં કહ્યું મારે એક વસ્તુ તમારે મને આપવી પડે તો માથું ખેંચવા. મેં કહ્યું કે તમે જો મને ગેરંટી આપતા હો કે તમારા છોકરાઓને ભણાવશો તો હું મકાન આપું. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે આજે આ વાદીના, મદાનીના, ભજાનિયાના, નટના, લવાલિયાના છોકરાઓ કોમ્પ્યુટર ચલાવે છે. પણ મેં આગ્રહ ના રાખ્યો હતો. બહુ હતું એમ કે સારું લે મકાન વોટ આપજો, એ મેં માગ્યું નહીં. ભણાવજો, ગેરંટી આપું નતું, ભણાવો. અને મારે એમનો આભાર માનવો જોઈએ કે એમને મારી વાતને માની અને આજે બાળકોને ભણાવે છે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને સુખી છે. એમના જીવનમાં એક સંતોષ છે કે ભાઈ અમે તો આવી જિંદગી જીવ્યા, અમારા છોકરા આવી જિંદગી રહી. આપણે દરેક ચીજા બદલાવ લાવો છે અને બદલાતા જતા યુગમાં વ્યવસાયો બદલાશે. પરંપરાગત રીતે રાવણ યોગી સમાજનો જૂનો જે વ્યવસાય હતો હવે કે કામમાં આવવાનો નથી. નવી સંહિતા લખવી પડે, નવી સમાજ રચના બનાવવી પડે. એની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અને એટલા માટે કોઈ જવાની એવો ના હોય જેને કમાવાની તાકાત ના હોય. સ્કિલ ડેવલપમેન્ટ અભિયાન ચલાવ્યું છે, હુનર શીખવાડો. એને કઈ કે આવડત હોય ભાઈ. અને જો આવડત હશે ને તો માણસ પથ્થર ઉપર પાટું મારીને પણ કમાણી કરી આવશે. આવડત જ ના હોય. હવે આપણે વર્ષોથી ઊંટ લાદીઓ ચલાવતા, ડ્રાઇવિંગ તો આવડે જ ને. આમ તો મૂર્ખામ એમ ને. આજે બોલો ડ્રાઈવરોની કમી છે આખા દેશમાં. 1600 ડ્રાઈવર છે, 1600 ડ્રાઈવર છે. આમ બાજુ છોકરા બેકાર અને આમ બાજુ ડ્રાઈવર એને શું કરે, બબે પાડી ચલાવે ડ્રાઇવિંગ અને એમાં એક્સિડન્ટ કરે, એમાં મોત ને ભેટે. આપણે ગામો હવે ડ્રાઇવિંગની સ્કૂલો ચાલુ કર્યા. કેમ? એને નોકરી જોઈએ છે. જો ડ્રાઇવિંગ આવડે છે નોકરી મળી જાય. જે ટ્રક વાળો છે, મોટર વાળો છે, માણસ જોઈએ છે. આપણે એની નાની ચીજો કરવા માટે છે. સમાજમાં જરૂરિયાત હોય એના પ્રમાણે કામ થાય. ભાઈઓ બહેનો, ગુજરાતમાં વિકાસનો લાભ છેવાડાના માનવીને મળે, ગરીબ માનવીને મળે. જે સમાજોનું સતત રાજકીય શોષણ થયું છે, આ સમાજો રાજકીય શોષણમાંથી મુક્ત થાય. આંખમાં આંખ મિલાવીને તેજ પુંજ સાથે ઉભા રહે એવી સમાજની રચના થાય. એ જો થશે તો જ સમાજ શક્તિ બનીને ઉભો રહેશે. અને આ સરકારનું કામ આ છે કે સમાજ શક્તિશાળી બને, એક કુટુંબ શક્તિશાળી બને, એક તમારા દીકરા દીકરી શક્તિશાળી બને. અને શક્તિશાળી બનવાનો આધાર છે શિક્ષણ. આ શિક્ષણના કામને જો વેગ આપીશું, આખા સમાજની પ્રાથમિકતા જાય કે ભાઈ કોઈ ભ્રમામાં નથી રહી ગયો. તમે જોજો એવો બદલ આવશે ને, અને તમે જોશો તમારા સમાજમાંથી ભણેલો માણસ હશે ને, એના માટે એને સમાજ માટે કામ કર્યું હોય કે ના કર્યું હોય,
ડોક્ટર સમાજનો ગયો અને સમાજના છોકરાને કદાચ પૈસા વગર સેવા કરી ના પણ હોય, પછી મન બદલાઈ ગયું હોય મોટો થાય તો પણ તમને આમ ગર્વ છે કે અમારા સમાજમાં ડોક્ટર થયો છે, અમારા સમાજમાંથી પોલીસ ઓફિસર થયો છે, અમારા સમાજમાંથી મામલતદાર. આનંદ આવે છે કે સમાજ આવું ઉદાર હોય, સમાજમાં ઉદાર ભાવ હોય કે સમાજમાં નાનકડો માણસ મોટો થયો હોય એ કદાચ કામમાં ના આવતો હોય પણ સમાજ કે ના ભાઈ અમારા સમાજ સારું થયું, મોટો થયો, કઈ નહીં હશે, મોટો થયો છે. આ સમાજનો સ્વભાવ હોય છે. આપણે વધુમાં વધુ લોકોને કેવી રીતે મોટા કરીએ, એમને મોટા બનવામાં પૂરક કેવી રીતે બનીએ. જે લોકો તમારામાંથી ખૂબ રિટાયર્ડ શિક્ષકો છે, રાવણ સમાજમાં નિવૃત્ત શિક્ષકોનું પ્રમાણ મોટું છે. બીજી કારણ કે એ જમાનામાં એમના નસીબમાં બીજી નોકરી જ ના આવી બિચારા, કારણ કે એન્જિનિયર ડોક્ટર ક્યાંથી હોય જમાનામાં દસો, પણ એના કુટુંબમાં વડીલ ભણેલા હોય ને એકાદ છોકરાને ભણાવ્યો શિક્ષક થયો. આ બધા નક્કી કરે કે આપણે ત્યાં સૌથી ગરીબ છે એ ઘરમાં શિક્ષણ લઈએ, કાંઈ ને મળે કાંઈ શિક્ષક તો બનાવીએ. તમે જોજો જીવન બદલાય છે. અને આમાં સરકાર આપણી સાથે છે, જેમનું આજે મને સન્માન કરવાનો અવસર મળ્યો છે એ કોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. એમનું જીવન સમાજમાં સતત પ્રેરણા આપતું રહે અને સમાજ સાથે મળીને. બીજું એક કામ છે કુરિવાજોની મુક્તિ થાય. જેટલો સમાજ કુરિવાજોથી મુક્ત થાય ને એટલો સમાજ જલ્દી ઉભો થાય, નહીં તો 12મા અને 13માં જ આપણું આવી રહેશે. હવે જે ગયા એના માટે આટલો ખર્ચો, જે છે એના માટે કઈ નહીં. કોઈ આવું ક્યાં સુધી? સમૂહ લગ્નો સમાજને ખૂબ મોટી તાકાત આપે છે. સમૂહ લગ્નો થાય ઘણા ખર્ચા ઘટી જાય, દેવાના ડુંગરમાં જ બચી જાય. પણ હવે કમનસીબી કેવી કે સમૂહ લગ્નમાં જાય ખરા પણ પાછા ઘેર આવીને સુધી રિસેપ્શન કરે, ડબલ ખર્ચો કરે. કેમ? તો ના આપણે ખવડાવવું તો પડે ને, આપણે ખાવું. હવે બધામાં બહાર આવો ભાઈ, એ બધા બહાર આવો અને એક પેઢી સુધી આ કરજો તમે, પછી ચિંતા નહીં કરવી પડે, પછી આપો આ બધું ઊભું થઈ જશે. એક પેઢી સુધી ચિંતા કરો, એમાં થોડા રાજી થાય, નારાજી થાય, સમાજના બંધનો લાગે, પણ આ બધું કરવા કુરિવાજોમાંથી મુક્તિ. આટલી બધી ચીજો પર ધ્યાન આપીશું તો જોજો કોઈની જરૂર નહીં પડે. આ સરકારો તમારા ઘેર આંટા મારતી થઈ જશે, ચિંતા ના કરો. સમાજ શક્તિશાળી બનવું છે, એ જ કામ આપણે ઉપાડ્યું છે. એ કામ થાય. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.